નમસ્કાર વડોદરા. આજે અમારા મોટા ભાઈ આશીષભાઈ જોશીનો જન્મદિવસ છે, જેમાં અમે જાહેરાત કરી હતી જે રીતે એમના પર ખોટી ફરિયાદો, દારૂની હેરાફેરી કે દારૂ મંગાવવાની ખોટી ફરિયાદો સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. દારૂ લેવા વાળો બહાર ફરે, દારૂ વેચવા વાળો બહાર ફરે, દારૂ લઈને આવેલો બહાર ફરે, બધું જ બહાર, બધાને જામીન મળે. પણ અમારા આશીષભાઈ જોશી જે ભારતીય જનતા પાર્ટી સામે લડીને જાતે હોમ મિનિસ્ટર 2 વાર એમને હરાવવા એમની ત્યાં મિટિંગો સભા પણ કરેલી છે. બધા નેતાઓ એડી ચૂંટીનું જોર વગર તેમ છતાં જનહિતમાં પબ્લિકે વોટ આપીને એમને જયારે જીતાડીને ત્યાં મોકલ્યા હોય, એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ એમની સાથે કિન્નાખોરી રાખતા હોય અને એમના પર ખોટી રીતે ફરિયાદ કરી હોય, ત્યારે યોગ્ય જાંચ થાય અને યોગ્ય દિશામાં કાર્ય થાય. તે સંદર્ભે આજે એમના જન્મદિવસે વડોદરા શહેરમાં ઝાંસી રાણી સર્કલ પાસે દારૂની ખાલી બોટલ જે લઈને આવે એને 100 રૂપિયા આપવાનું જાહેરાત મેં કરી હતી. પૈસા આપવાના હતા, આ પૈસા લઈને જ ફરતો હતો કે આજે આપવાના છે. પણ પ્રોગ્રામ પહેલા અચાનક વડોદરા પોલીસ દ્વારા મને અટકાયત કરવામાં આવી, મને લઈ જવામાં આવ્યો. ત્યાં લઈ જઈને મને સમજાવવામાં આવ્યો કે ભાઈ ઘટના બની છે બીજા પોલીસ સ્ટેશનમાં, બીજા જિલ્લામાં, અને વડોદરા શહેરની પોલીસનું નામ કેમ ખરાબ થાય અને વડોદરા શહેરની પોલીસનું નામ કેમ આવી રીતે બગડે. જેથી અમે વડોદરા શહેરની પોલીસની રિસ્પેક્ટ કરીએ છીએ, પણ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીનો હાથો બનવા માટે જે અગ્રેસર રહે છે એવા અધિકારીઓને અમે કહીએ છીએ કે આવું ના કરશો. વડોદરા શહેરની જનતાને, અમારા જેવા લોકોને પોલીસ પર ઘણો બધો વિશ્વાસ છે, ભરોસો છે. અમને પણ નથી ગમતું કે આવી રીતે ગલીએ ગલીએ જે રીતે દારૂ મળે છે, નાના નાના છોકરાઓ જે આના આદી થાય છે, છોકરીઓ હોમ ડિલિવરી ફ્રીમાં કરે છે અને દારૂની બોટલો આખા વડોદરામાં રોજ હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં જયારે બહાર આવતી હોય, તો એવી બધી 10,000 થી પણ વધારે દારૂની બોટલ આજે એકત્ર કરવાનું અમારું જે ટાર્ગેટ હતું, લાખ રૂપિયા લઈને અમે ફરતા હતા કે 10,000 બોટલના અમે 100 રૂપિયા લેખે આપીશું. અને એ સંદર્ભે મારી અટકાયત કરી, જેનો હું સખત વિરોધ કરું છું. પણ એમની પણ વાત સાચી હતી કે જે પોલીસ સ્ટેશનમાં થયું એના બદલે જો અમે તો ફરિયાદ કરી નથી, અમે તો કંઈક કર્યું નથી, પરંતુ આવનાર સમયમાં ગુજરાતની તમામ પોલીસને અમે વિનંતી, રિક્વેસ્ટ કરે છે કે આવી રીતે રાજકીય હાથો ના બનતા, અને કોઈ પણ જગ્યા પર જો આવી રીતે રાજકીય હાથો બનાશે તો અમે પછી જાહેરમાં વિરોધ કરીશું. કોંગ્રેસ પાર્ટી જાહેરમાં વિરોધ કરશે અને સત્તા સામે જે પણ લડે છે, જ્યાં સત્તાના અધિકારીઓ કે નેતાઓ ખોટા હોય એની સામે લડે છે, એમના પર જો દાવપેચ કરવામાં આવશે, દાવા કરવામાં આવશે, તો આ લડાઈ હંમેશા માટે અમે કરીશું. આજે જે રીતે પૈસા જે અમારા આપવાની જાહેરાત થઈ હતી, એ પ્રોગ્રામ કેન્સલ થયો છે, પણ આવનાર સમયમાં આનાથી મોટો પ્રોગ્રામ જે તે જિલ્લામાં જ્યાં આ ફરિયાદ થઈ છે ત્યાં કરવાનું આયોજન આજથી તમે શરૂઆત કરી છે. જય હિન્દ, જય ભારત.